નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સીએમ 600 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. સચિન કડોદરા આઉટર રિંગ રોડના કામનું ખાતમુહૂર્ત કરશે. સરદાર બ્રિજ નીચેના દબાણો હટાવાયા. બ્રિજ નીચે રહેતા લોકો પર દબાણ શાખાની તવાઈ. ઝીરો એન્ક્રોચમેન્ટ અભિયાનને વેગ. વિસ્તાર પોલીસ દ્વારા મોડી રાત્રે કોમ્બિંગનું આયોજન. ગોલ્ડન આવાસમાં નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ. રાત્રે 3 થી 5 વાગ્યા સુધી નાઇટ પેટ્રોલિંગ કરી કોમ્બિંગ. પ્રાકૃતિક ખેતીથી વનમાળી ભાઈની લાખોની કમાણી. મિશ્ર પાકોથી વેલણપુર ખેડૂત આત્મનિર્ભર. જીવામૃતથી રૂપિયા 6.38 લાખની આવક. પાનગલ્લા સંચાલકોનો યુવાધનને બરબાદ કરવાનો કારસો. હાઇબ્રિડ ગાંજા કેસના મૂળિયા પાનગલ્લા સુધી પહોંચ્યા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 13 ડિસેમ્બર એટલે કે શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે, જેમાં સુરત મહાનગરપાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડના મહત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ 600 કરોડના પ્રકલ્પોમાં સુરત મહાનગરપાલિકાના 350 કરોડ અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરતમાં 3 મુખ્ય સ્થળો પર હાજરી આપીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં એપીએમસી માર્કેટની મુલાકાત, રાંદેર વિસ્તારની એક ખાનગી હોટલમાં આયોજિત ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલની બેઠકમાં સહભાગી થવું અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાલિકા અને યુઆરડીસીના પ્રોજેક્ટના મુખ્ય લોકાર્પણ ખાતમુહૂર્ત સમારોહનો સમાવેશ થાય છે. આ 3 સ્થળો પરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે. આ વિકાસ પ્રકલ્પોમાં સૌથી વધુ મહત્વપૂર્ણ કામ સુરતની ફરતે સાકાર થઈ રહેલા 66 કિલોમીટર લાંબા આઉટર રિંગ રોડનો બાકી રહેલો સેગમેન્ટ છે. મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિંગ રોડના સચિનથી કડોદરા સુધીના અંદાજિત 10 કિલોમીટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામગીરી માટે 250 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં રોડનું બાંધકામ અને ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે. આ સચિન કડોદરા સેગમેન્ટનું કામ પૂર્ણ થવાથી 66 કિલોમીટરની આઉટર રિંગ રોડની આખી રિંગ સાકાર થઈ જશે. આ પ્રકલ્પ વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રિંગ રોડ પૂર્ણ થવાથી શહેરના અંદરના ભાગમાં આવતા હેવી વાહનોનો ટ્રાફિક હળવો થશે અને આજુબાજુના વિસ્તારોને સીધું જોડાણ મળી રહેતા લોજિસ્ટિક અને કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે. સુરત મહાનગરપાલિકાના 350 કરોડના કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે, જેમાં 250 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે 248 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ડ્રેનેજ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. ડ્રેનેજના આ કામો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ થશે, જ્યારે બાકીના 100 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્તના કામોમાં કનકપુર, ઉધના અને લિંબાયત ઝોન જેવા મહત્વના વિસ્તારોના વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીની આ મુલાકાત સુરત શહેરના વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે અને નાગરિકો માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં વધુ એક મજબૂત કદમ બની રહેશે. સુરત મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરીને બ્રિજ નીચેના ગેરકાયદે દબાણો દૂર કર્યા છે. ગુજરાત ગેસ સર્કલ નજીક આવેલા સરદાર બ્રિજ નીચે લાંબા સમયથી વસવાટ કરતા લોકોને હટાવી દેવાયા છે. લાંબા સમયથી બ્રિજ નીચે પોતાનું ઘર બનાવીને રહેતા લોકો સમયે આ કાર્યવાહી કરવામાં આવી છે, જે શહેરના જાહેર માર્ગો અને માળખાકીય સુવિધાઓની જાળવણી માટે મહત્વપૂર્ણ પગલું છે. આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન
સુરતનો પુષ્પા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જે દબાણ શાખાની ટીમનો હતો. દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સૌની નજર સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના ટેમ્પો પર ઉભેલા એક શખ્સ પર અટકી ગઈ હતી. અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને બદલે લોકોની નજર આ શખ્સ પર રોકાઈ જવાનું કારણ તેનું અનોખું રૂપ હતું. તે વ્યક્તિ ફિલ્મ પુષ્પાના અભિનેતા અલ્લુ અર્જુનના લુકમાં જોવા મળ્યો હતો. જે પણ દબાણની વસ્તુઓ હટાવવામાં આવી રહી હતી તેને ટેમ્પા પર ચડાવવાનું કામ આ સુરતના પુષ્પા દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તેની આ અલ્લુ અર્જુન જેવી સ્ટાઇલને કારણે દબાણની ગંભીર કાર્યવાહી વચ્ચે પણ લોકોનું ધ્યાન તેના પર ખેંચાયું હતું. શહેરના અન્ય વિસ્તારો જેમ કે વરાછા અને કાપોદ્રામાં બ્રિજ નીચેના દબાણો હટાવ્યા બાદ સુરત મનપા અને પોલીસ વિભાગે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારને ટાર્ગેટ કર્યો હતો. બ્રિજ નીચે વસવાટ કરીને અને દબાણ કરીને રહેતા લોકોની વધતી જતી સંખ્યાને કારણે જાહેર સુવિધાઓ અને સ્વચ્છતા પર નકારાત્મક અસર પડી રહી હતી. આ સંયુક્ત કામગીરીનો હેતુ માત્ર દબાણ દૂર કરવાનો જ નહીં, પરંતુ આવા જાહેર સ્થળોનો દુરુપયોગ અટકાવવાનો પણ છે. આ કાર્યવાહી સુરત મહાનગરપાલિકાના શહેરને દબાણ મુક્ત કરવાના ઝીરો એન્ક્રોચમેન્ટ અભિયાનનો એક ભાગ છે. બ્રિજ નીચેના ગેરકાયદેસર વસવાટને કારણે ટ્રાફિક, સ્વચ્છતા અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હતી. અડાજણમાં કરવામાં આવેલી આ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ બ્રિજ નીચે વસવાટ કરતા દબાણકારો માટે ચેતવણી રૂપ છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય બ્રિજ નીચેના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. વિસ્તાર પોલીસ દ્વારા મોડી રાત્રે વિશેષ કોમ્બિંગ તથા નાઇટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું. વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવા માટે રાત્રિના 3 થી 5 વાગ્યા સુધી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફે સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન ચલાવ્યું હતું. પોલીસ દ્વારા કડક ચેકિંગ અને નજર રાખવામાં આવી રહી છે. ભેસ્તાન પોલીસ દ્વારા મોડી રાત્રે વિશેષ કોમ્બિંગ ઓપરેશન યોજાયું. ભેસ્તાન વિસ્તારમાં આવેલ ગોલ્ડન આવાસના નાઇટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું. આ વિસ્તારમાં ફ્લેટ્સ અને રહેણાંક વિસ્તારો પડતા હોવાથી સઘન ચેકિંગ અને તપાસ કરવામાં આવી રહી છે, જેથી નિર્ધારિત શંકાસ્પદ વ્યક્તિઓ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી શકાય. આમ સંવેદનશીલ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગનું આયોજન કરાયું. મુખ્ય ઉદ્દેશ સુરક્ષા વધારવો અને સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ ન રહી જાય તેની ખાતરી કરવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મથકોના સ્ટાફ પણ મેદાનમાં ઉતરી ગયા. રાત્રિના 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા સઘન નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. દરેક સીટ પર પોલીસ સ્ટાફ દ્વારા ચેકિંગ, વોચ અને મોનિટરિંગ કરવામાં આવ્યું. રાઉન્ડ દરમિયાન પોલીસ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ, બેગ અને વાહનો પર સઘન નજર રાખવામાં આવી હતી. મોડી રાત્રિના કામગીરી દ્વારા ભેસ્તાન પોલીસ શહેરની સુરક્ષા વધારવા માટે સક્રિય અને સજાગ રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચાલુ રહેશે, જેથી કોઈ પણ અફરાતફરી અટકાવવામાં આવી શકે. ભેસ્તાન પોલીસની આ મોડી રાત્રેની કામગીરી શહેરમાં સુરક્ષા મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પોલીસ અધિકારીઓના સૂચન મુજબ લોકો પણ સતર્ક રહીને મદદરૂપ થવું જોઈએ. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં શાંતિ ડહોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા, તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવા માટે આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન તથા ઝોન 6 હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે. મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ સેક્ટર 2 જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે. એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે. એટલું જ નહીં, પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગેબાન છે અને અડધી રાત્રે પણ આવી પ્રકારની પ્રવૃત્તિઓના નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે. એ અમારા કોમ્બિંગનો હેતુ છે. અને આ કોમ્બિંગમાં આજે ઝોન 6 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસને સાથે રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન 6 ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આજે અમે આ કોમ્બિંગ કરી રહ્યા છીએ.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના શાંતિપૂર્ણ વાતાવરણને જાળવવો અને કોઈ પણ અનિચ્છનીય ઘટના રોકવી છે. ગોલ્ડન આવાસ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં દરેક વ્યક્તિ અને વાહનની ઓળખ અને ચેકિંગ કરવામાં આવી હતી. લોકોને પણ સલાહ છે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવા મળે તો તરત પોલીસને જાણ કરે. પોલીસે નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે કાર્ય કરી પોલીસની કામગીરીમાં સહકાર આપે અને કોઈ પણ શંકાસ્પદ વાત જોવાની હોય તો તરત પોલીસને જાણ કરે. યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા સુરત જિલ્લાના અંબિકા મહુવા તાલુકાના વેલણપુર ગામના ભાઠેલ ફળિયામાં રહેતા નિવૃત્ત ખેતીવાડી વિસ્તરણ અધિકારી એવા 68 વર્ષના વનમાળીભાઈ રાવજીભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીને વૃત્તિ જીવનને પ્રવૃત્તિમય બનાવીને આત્મનિર્ભરતા તરફ ડગ માંડ્યા છે. યુવાનોને માર્ગદર્શક બનેલા પ્રગતિશીલ ખેડૂત વનમાળીભાઈ શાકભાજી સહિતના મિશ્ર પાકોમાં પ્રાકૃતિક ખેતી કરીને આ વર્ષે ₹6.38 લાખની આવક મેળવી છે. રાસાયણિક ખાતર વિના કશું થાય નહીં તેવી માનસિકતા ખોટી છે એમ સ્પષ્ટપણે માનતા વનમાળીભાઈ 1 એકરથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી આજે 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ કહે છે કે રાસાયણિક દવાઓના પરિણામે લોકોમાં રોગોનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે આકસ્મિક મૃત્યુ થઈ રહ્યા છે. મેં 2018માં 2-4 ગુંઠામાં ઘર પૂરતી શાકભાજીની પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર આ ખેડૂતે એક સમયે પરિવાર પણ પ્રાકૃતિક ખેતીનો વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે મારો દીકરો મને વારંવાર કહેતો કે બાપુજી રાસાયણિક ખાતર વગર કશું ન પાકે, આ બધું શું લઈને બેઠા છો? પણ મનમાં એક વિશ્વાસ હતો કે મારે આ ખેતી કરવી છે અને સફળ થવું જ છે. વર્ષ 2020માં મારા મિત્ર ભરતભાઈની સલાહથી પ્રારંભિક તબક્કે પ્રાકૃતિક ખેતીના આયામો અનુસાર 1 એકરમાં શેરડીનું વાવેતર કર્યું. જ્યારે શેરડીનો ઉતારો આવ્યો ત્યારે માત્ર 1 એકરમાં 78 ટન જેટલો માદબાર ઉતારો આવ્યો, જે બદલ સુગર ફેડરેશને મારું સન્માન કર્યું હતું. ત્યારે ઘર પરિવારના સભ્યોને પણ આ ખેતીમાં વિશ્વાસ બેઠો એમ જણાવ્યું હતું. તેમણે આ ખેતીના અનુભવો શેર કરતા કહ્યું કે શરૂઆતમાં અમારા મિત્ર ભરતભાઈને ત્યાંથી જીવામૃત ધનજીવામૃત લાવીને છંટકાવ કરતા હતા. ત્યારબાદ 2021માં શેરડીમાં મળેલી સફળતા બાદ દેશી ગીર ગાયની 2 વાછરડી લાવીને ઉછેર શરૂ કર્યો. હાલમાં 2 દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રમાંથી જ જીવામૃત તથા અન્ય દવાઓ બનાવીને પ્રાકૃતિક ખેતી કરું છું. 30 ગુંઠામાં મંડપ આધારિત પરવળ, હળદર, મરચી, તુરિયા, કોબી, ટામેટા, દૂધી જેવા મિશ્ર પાકો આધારિત ખેતી કરું છું. મરચીમાં ગાયના છાણની રાખનો છંટકાવ કરીએ છીએ, જેના ખૂબ સારું પરિણામ મળ્યું છે. ઉત્પાદન અને આવક વિશે તેઓ જણાવે છે કે 15 ગુંઠામાં વાવેલા તુરિયામાં ₹70,000 અને દૂધીમાં 16,900, જ્યારે બીજા 15 ગુંઠામાં રીંગણમાં 51,130, પડવરમાં ₹92,800 તથા લીલી હળદરમાં 8,000ની આવક મેળવી હતી. જ્યારે 6 વીઘામાં 122 ટન શેરડીનું ઉત્પાદન મેળવ્યું હતું, જેમાં 1 ટન દીઠ 3271 ભાવ મળતા 4 લાખની આવક થઈ છે. તેમની વાડીમાં દૈનિક 5 થી 6 શ્રમિકો કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. શાકભાજીના પાકો આવતા રોગોમાં નિયંત્રણ માટેની વાત કરતા તેઓ જણાવે છે કે વાસી છાશ અને ગૌકૃપા અમૃતનો છંટકાવ કરું છું, જેનાથી કોઈ પણ રોગ આવતા નથી. છતાં આવે તો નિમાસ્ત્રનો છંટકાવ કરું છું. છતાં પણ કંટ્રોલ ન થાય તો અગ્નિ અસ્ત્ર અને પછી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરું છું, જેનાથી જીવાત સંપૂર્ણ કંટ્રોલ થાય છે. હું પહેલાં ગ્રામ સેવકમાં નોકરી કરી અને 2017માં રિટાયર થયો. રિટાયર થયા પછી મને આ પ્રાકૃતિક ખેતી કરવા પાછળ મારું થોડુંક મગજ દોડતું હતું. એટલે પછી મેં થોડું ચાલુ કર્યું. એટલે લગભગ 2020માં, એમ તો ચાલુ તો મેં 17થી કર્યું, પણ 2020માં શેરડી પર અખતરો કર્યો. પહેલો તો 1 એકર શેરડી બનાવી અને ઘન જીવામૃત અને જીવામૃત 2 પર જ તેજસે મેં પ્રયોગ કરેલો. તો એમાં મને 78 ટન જેવું ઉત્પાદન મળેલું. 78 ટન એટલે સુગર ફેડરેશનમાં આપણો નંબર અવ્વલ હતો અને સુગર ફેડરેશને મારું સન્માન બી કરેલું. ત્યાર પછી બીજા વર્ષે મને એમ થયું કે શાકભાજી પર ટ્રાય કરી જો. તો બીજા વર્ષે મેં વેંગણ બનાવ્યું. 15 ગુંઠામાં જેવા વેંગણ બનાવ્યું. તમારે બીજું કોઈ છંટકાવ નહીં કરવાનું. જૂની છાશ ને ગૌકૃપા એ 2નો છંટકાવ
કરતો રહ્યો. અઠવાડિયામાં એક વખત કોઈ પણ એક દિવસ નક્કી કરીને અઠવાડિયામાં એક વખત એનો છંટકાવ ચાલુ રાખ્યો ને એ 15 ગુંઠામાં લગભગ મને ખ્યાલ છે ત્યારે મને લગભગ 40,000 રૂપિયાના વેગણ નીકળ્યા. શુદ્ધ સાત્વિક આહારના આગ્રહી અને ખેતીમાં અદ્યતન ટેકનોલોજીના હિમાયતી ખેડૂત શ્રી વનમારીભાઈ કહે છે કે ખેતીને લાભકારી, ટકાઉ અને સ્વાસ્થ્યપ્રદ બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જ પડશે. થોડી મહેનત છે પણ સંતોષ પણ છે કે લોકોને શુદ્ધ ખોરાકનું ઉત્પાદન કરું છું. આજે ખેતીમાં રાસાયણિક ખાતરો અને દવાના ઉપયોગના લીધે નાગરિકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસરો થઈ રહી છે. વધતી જતી ગંભીર બીમારીઓ છે તેની સાક્ષી પૂરે છે. એટલે જ ખેડૂતો પોતાના ઘરની જરૂરિયાતના શાકભાજી, અનાજ મુજબ આ ખેતીની શરૂઆત કરે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના પોશ વિસ્તારોમાં આવેલા પાન ગલ્લા સંચાલકો પૈસાની લાલચમાં યુવાધનના જીવન સાથે ખતરનાક ચેડા કરી રહ્યા હોવાનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહીમાં બહાર આવ્યું છે. હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું છડે ચોક વેચાણ કરતા 10 થી વધુ પાનના ગલ્લા સંચાલકો વિરુદ્ધ એસઓજીએ લાલ આંખ કરી છે. પોલીસે માત્ર કાયદેસરની કાર્યવાહી જ નહીં પરંતુ યુવાધનને બરબાદ કરનારા આ સંચાલકોને સબક શીખવાડવા માટે જાહેરમાં કાન પકડાવીને ઉઠક બાઠક કરાવી હતી. એસઓજીની આ સમગ્ર કાર્યવાહી તાજેતરમાં પકડાયેલા હાઇબ્રિડ ગાંજાના એક મોટા કેસના પગલે હાથ ધરવામાં આવી હતી. પોલીસ થોડા સમય અગાઉ આગમકુમાર ઉત્તમભાઈ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી, જેની પાસેથી 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજા મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 13 લાખ કરતાં પણ વધુ હતી. આ ગાંજાનો જથ્થો કબજે કર્યા બાદ પોલીસ દ્વારા આગમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે તે શહેરમાં આવેલા અનેક પાન ગલ્લાના પાર્લરો પર હાઇબ્રિડ ગાંજો અને તેના સેવન માટે જરૂરી વસ્તુઓ સપ્લાય કરતો હતો. આ ખુલાસાને પગલે તુરંત જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એક્શનમાં આવ્યું હતું અને આ પાનના ગલ્લાઓ પર વોચ રાખવાનું શરૂ કર્યું હતું. ડીસીપી રાજદીપસિંહ નકુમ અને એસઓજીના પીઆઈ અતુલ સોનારાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ શહેરના પોશ ગણાતા વેસુ, અલથાણ, પીપલોદ, સિટી લાઇટ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. દુબે પાન પાર્લર, મેટ્રો પાન પાર્લર, પ્રભુ પાન પાર્લર, મહાકાલ પાન પાર્લર, કેશર પાન પાર્લર આ પાનના ગલ્લા સંચાલકો પર કાર્યવાહી કરાઈ. અન્ય મળીને કુલ 10 થી વધુ પાનના ગલ્લાના સંચાલકોને એસઓજી ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન આ તમામ ગલ્લાઓ પરથી હાઇબ્રિડ ગાંજાનું સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતા અસંખ્ય ગોગો પેપર મળી આવ્યો હતો, જેનું વેચાણ ખુલ્લેઆમ થતા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ પાનના ગલ્લા પાર્લરો પર શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગોગો પેપર લેવા માટે આવતા હતા. પૈસાની લાલચમાં આ સંચાલકો યુવાધન બરબાદ થઈ રહ્યું છે તેની સહેજ પણ ચિંતા કર્યા વિના નશાના આ સાધનોનું વેચાણ નિર્ભયતાથી કરી રહ્યા હતા. યુવાનોમાં નશાની લત વધારવામાં આ પાનના ગલ્લાઓ એક પ્રકારના ડ્રગ સ્પોટ બની ગયા હતા. એસઓજીએ તમામ પાનના ગલ્લા ચલાવનાર સંચાલકોને સખત ચેતવણી આપતા જણાવ્યું છે કે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ યુવાધનને બરબાદ કરનારા આવા ગોગો પેપરનું વેચાણ ન કરે. એસઓજીની આ કડક કાર્યવાહી અને ચેતવણીની અસર સંચાલકો પર સ્પષ્ટ જોવા મળી હતી. એસઓજીની ઓફિસમાં જ તમામ સંચાલકોને કાન પકડાવીને માફી મંગાવવામાં આવી હતી. તમામ સંચાલકોએ કબૂલાત કરી છે કે તેઓ પૈસાની લાલચમાં ગોગો પેપર વેચતા હતા અને હવે તેઓ આ ભૂલ નહીં કરે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ પછી સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર થતા સુરત શહેર પોલીસ પણ સંપૂર્ણ સતર્ક બની છે.
ખાસ કરીને સુવાલી બીચ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં રાત્રિના 11 થી સવારે 4 સુધી સતત નાઇટ પેટ્રોલિંગ ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ ટીમો દ્વારા દરેક વાહન અને આસપાસના વિસ્તારોનું કડક ચેકિંગ થઈ રહ્યું છે. અધિકારીઓ પોતે મેદાનમાં ઉતરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે કોઈ પણ શંકાસ્પદ હલચલ દેખાતા જ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે સુરત શહેર પોલીસ પણ સંપૂર્ણ સજ્જ બની ગઈ છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. સુરત શહેરમાં પોલીસ દ્વારા દરિયાકાંઠે નાઇટ પેટ્રોલિંગ સતત ચલાવવામાં આવી રહ્યું છે. સુવાલી બીચ સહિત દરિયાકાંઠાના તમામ સેન્સિટિવ વિસ્તારોમાં રાત્રિના 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પોલીસ ટીમો ચેકિંગ, વોચ અને મોનિટરિંગ કરી રહી છે. કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ ન છૂટી જાય તેની ખાતરી કરવા માટે દરેક વાહન, બાઇક અને આસપાસના વિસ્તારોનું બારીક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓ, ડીસીપી, પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ રાત્રે મેદાનમાં ઉતરીને પેટ્રોલિંગનું નિરીક્ષણ કરી રહ્યા છે. દરિયા સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધારાના સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે શહેરની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને કોઈ પણ શંકાસ્પદ હલચલ જોવા મળે તો તરત જ કાર્યવાહી કરવામાં આવશે. તો સુરત શહેરમાં સુરક્ષા મજબૂત બનાવતા પોલીસ વિભાગ સતત મેદાનમાં કાર્યરત છે. દેશવ્યાપી એલર્ટ વચ્ચે શહેરને સુરક્ષિત રાખવા એજન્સીઓ દ્વારા સંપૂર્ણ સજાગ પગલાં લેવામાં આવી રહ્યા છે. વલસાડમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. 8 ડિસેમ્બરની રાત્રે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી જીવંત અવસ્થામાં મળી આવી, જેના કારણે રેલવે સ્ટેશન પર ખળભળાટ મચી ગયો હતો. બાળકી મળતાની સાથે જ રેલવે પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તપાસ દરમિયાન ટ્રેન તથા સ્ટેશનના સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. વલસાડ રેલવે સ્ટેશન પર 8મી તારીખની રાત્રે વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. ચાલુ ટ્રેનના ટોયલેટમાં ત્યજી દેવાયેલી બાળકી મળતા રેલવે પોલીસ સક્રિય બની હતી. પોલીસે બાળકીને ત્યજી દેનારની શોધખોળ શરૂ કરી હતી. આખરે રેલવે પોલીસને ગણતરીના સમયમાં આ કેસ ઉકેલવામાં સફળતા મળી છે. આ મામલે પોલીસે એક સગીરા, તેના પિતા અને 2 મહિલાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલી સગીરાએ જ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. સગીરાના માતા પિતા અને માસીઓએ બાળકીને ત્યજી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ યોજના મુજબ તેઓ વલસાડ રેલવે સ્ટેશન પર વલસાડ પેસેન્જર ટ્રેનના ટોયલેટમાં નવજાત બાળકીને ત્યજીને ત્યાંથી નીકળી ગયા હતા. આરોપીઓ સુધી પહોંચવા માટે વલસાડ રેલવે પોલીસે વલસાડ રેલવે સ્ટેશન તેમજ આસપાસના અન્ય રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. ભરૂચ, સુરત, વલસાડ અને વાપી જેવા સ્ટેશનો, તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી. જેમાં જે શકદાર ઈસમો કાં તો જે શક પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા, તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે આ કામના જે આરોપીઓ છે નવજાત બાળકીને ત્યજી દઈને જે જતા રહેલા હતા તેમને શોધી કાઢી તેમને લઈ આવેલા છે અને લાવીને એમની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે આરોપી પકડાયા છે એ પૈકીના જે નવજાત બાળકીની માતા છે તે પોતે જ સગીર વયની છે તેમજ જે સગીર માતા છે તેના ફાધર છે તેમજ તેની 2 માસીઓ છે. એ કુલ એમ 4 જણને પોલીસ લઈ આવી છે. આ તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. વલસાડ રેલવે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ સગીરાને અને નવજાત બાળકીને જરૂરી તબીબી કાળજી પૂરી પાડવામાં આવી રહી છે. સમગ્ર ઘટના સમાજને ઝંઝોડી મૂકે તેવી છે અને માનવતા પર સવાલો ઊભા કરી રહી છે. પાંડેસરા વિસ્તારમાં શ્રીરામ સેવા સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય શ્રી રાજનજી મહારાજના વચનામૃતથી સજ્જ શ્રી રામ કથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ ધાર્મિક કથા 13 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી આયોજિત રહેશે. શહેરના પાંદેસરા વિસ્તારમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય શ્રી રાજનજી મહારાજના વચનામૃતથી સજ્જ શ્રી રામ કથા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે કથા માટે સ્થળ તરીકે પાંદેસરા અયોધ્યાનગરી તિરુપતિ સર્કલ પાસેનું મેદાન નક્કી કરવામાં આવ્યું છે, જ્યાં રોજ વૈદિક વિધિ સાથે કથાનો પ્રારંભ કરવામાં આવશે. આથી આ કથાનું આયોજન કરનાર આયોજક સમિતિ દ્વારા તમામ ભાવિક ભક્તોને કથામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કથા અંતર્ગત કથાના પ્રથમ દિવસે એટલે કે 13 ડિસેમ્બરને શનિવારના રોજ સવારે 8 વાગ્યે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કળશ યાત્રામાં ખાસ કરીને તમામ માતા બહેનોને વધુમાં વધુ સંખ્યામાં જોડાવા શ્રી રામ કથા સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે. સ્વધર્મ અને સંસ્કૃતિના મહાપર્વ સમાન આ કથા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરે એવી અપેક્ષા आयोजकों द्वारा व्यक्त કરવામાં આવી છે. ये कथायुक्त तो हनुमान जी श्री हम लोग मुख्य यजमान हैं, हम और अजय भाई, और ये कथा 13 दिसंबर से 21 दिसंबर तक होने वाली है. इसका एड्रेस है तिरुपति सर्कल के पास में पंडित ड्रीम है, उसके सामने अयोध्या नगरी है, वहाँ पर कथा होगी शाम को 3 से 7 बजे तक. और इसकी कलश यात्रा सुबह 13 दिसंबर को ही सुबह 8 बजे से चालू होकर के कथा स्थल तक आएगी. जी भक्तजन तो अपने हिसाब से आएंगे, बाकी जो लोग आएंगे उनकी विशेष हम लोग यहाँ पर व्यवस्था बनाए हैं. प्रसाद है, पानी है, ये सब व्यवस्था है. बैठने की समुचित व्यवस्था की गई है. अगर पब्लिक बढ़ती है तो उसकी वैकल्पिक व्यवस्था भी हम लोग किए हैं. ये कथा अयोध्या नगरी ये तिरुपति सर्कल पांडेसरा से 500 मीटर थोड़ी दूर पे 500 मीटर दूरी पे न्यू अल्थान रोड पे अयोध्या नगरी में होने जा रही है. इसमें श्री राजन जी महाराज जी आ रहे हैं और श्री राम कथा का आयोजन किया गया है. इसमें आयोजन में ऐसा कि हमारा अभी तो अंदाजा समिति का ये था कि 5 से 7 हजार पब्लिक जैसा एकता होगी. अगर उससे ज्यादा पब्लिक हुई तो डोम तो देखो आप देख ही रहे हो कि डोम तो बनाया ही बड़ा, और आगे भी जगह है, जगह प्राप्त है. तो जैसा होगा, जैसे हनुमान जी की कृपा होगी, राजन जी महाराज जी की कथा की जो भी असर पड़ेगी, पब्लिक ज्यादा में ज्यादा आएगी तो उसकी व्यवस्था की जाएगी. लोगों को संदेश यही दिया जाता है कि आप आइए कथा में, ये कथा आपकी है, सबकी है, आप आइए कथा में पधारिए. और यहाँ पे कोई एंट्री पास की एंट्री फीस कोई नहीं ली जाती है. फ्री पार्किंग है, फ्री वे एंट्री है, कोई यहाँ पे वो चार्ज लिया नहीं जाता है. ત્યારે હાલ તો પાંદેસરા વિસ્તારમાં શરૂ થનારી આ ભવ્ય શ્રી રામ કથા મહોત્સવની તૈયારીઓ પૂરેપૂરી જોરશોરથી ચાલી રહી છે. સાથે જ આયોજકોને આશા છે કે ધર્મ અને સંસ્કૃતિના આ મહાપર્વમાં શહેરભરના ભક્તો મોટી સંખ્યામાં જોડાઈને વચનામૃતનો અમૃતમય આનંદ માણશે. આ સાથે જ શ્રી રામ સેવા સમિતિએ સૌને પરિવાર સાથે ઉપસ્થિત રહી કથાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. સુરતના દિલીગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એસટી બસે મોપેડને ટક્કર મારતા માતા અને 2 બાળકો રોડ પર પટકાયા હતા. આ ગંભીર અકસ્માત આખો સીસીટીવીમાં કેદ થયો છે. ઘટનાના તરત બાદ આસપાસના લોકો દોડી આવ્યા અને માતા બાળકોને સલામત બહાર કાઢ્યા હતા. સદનસીબે ત્રણેયનો ચમત્કારિક બચાવ થયો છે, જ્યારે એક બાળકને હળવી ઈજા થઈ છે. પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એસટી બસે મોપેડ પર સવાર એક મહિલા અને તેમના 2 બાળકોને અડફટે લીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સદનસીબે સમયસર લોકોની મદદ અને નસીબના જોડે માતા અને બંને બાળકોનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા દિલ્હી ગેટથી સ્ટેશન રોડ તરફ જતા માર્ગ પર થયો હતો. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એક બસ પૂરપાત ઝડપે આ માર્ગ પરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે એક મહિલા પોતાના 2 નાના બાળકો સાથે મોપેડ પર જઈ રહ્યા હતા. એસટી બસના ડ્રાઈવરે મોપેડને ટક્કર મારી હતી. બસની ટક્કરથી મોપેડ પર સવાર માતા અને બંને બાળકો રોડ પર પટકાયા હતા. આ સમગ્ર ગંભીર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બસ મોપેડને અડફેટે લે છે અને ત્રણેય સવારો નીચે પટકાય છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ત્યારબાદ માતા અને બાળકોને મોપેડ નીચેથી બહાર કાઢી લીધા હતા. ગંભીર અકસ્માત હોવા છતાં માતા અને તેમના બંને બાળકોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. તેઓને ગંભીર ઈજાઓ થતાં
ટળી હતી. જો કે એક બાળકને પગના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી, જેને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અન્ય માતા અને બીજા બાળક સુરક્ષિત છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.